સુરત SRK નોલેજ ફાઉન્ડેશન સુરત દ્વારા SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ અને નર્મદા યુનિવર્સિટીના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 1 વર્ષથી સતત 52 સપ્તાહ સુધી અવિરતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસતી વ્યાખ્યાન માળાનો સમાપન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાના પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। સંજીવ કુમાર ઓડિટોરિયમ પાલ અડાજણ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જીવનની કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ગીતામાં ન હોય। જીવનમાં જ્યારે આપણે નિરાશ કે હતાશ થઈ જઈએ ત્યારે નકારાત્મકમાંથી બહાર લઈ આવવાનું કામ આ ગ્રંથ કરી શકે છે। એમ છે કર્મ, ભક્તિ અને જ્ઞાનના સમન્વય એકદમ સરળ રીતે આ ગ્રંથ આપણને સમજાવે છે। મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું કે ગીતા એ જીવન પથ, ગીતાનો એક એક શ્લોક અદ્ભુત જ્ઞાન અને સભ્ય જીવન જીવવાની ચાવીઓ રહેલી છે। ગીતા જ્ઞાનને જીવનમાં ઉતારનાર વ્યક્તિ જીવનના મહાસાગર તરી જાય છે અને વિકટ સ્થિતિનો મુકાબલો કરવામાં સક્ષમ બને છે। રાજ્યપાલ સહિત સૌ આમંત્રિત મહેમાનોને આવકારી જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા માનવીય ફૂલો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતાનું સિંચન કરે છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી સતત પર સપ્તાહ સુધી અવિરતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસતી વ્યાખ્યા માળા યોજી અમે લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો નાનકડો પ્રયાસ કર્યો છે। ત્યાં દેશના વિવિધ ખ્યાતનામ વક્તાઓએ 55,000 મિનિટનું ગીતા જ્ઞાન પીરસ્યું હતું।